બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપના નવરત્ન સ્તોત્રમાં કરી છે. શ્લોક બીજો, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈ જનૈઃ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ અનુવાદ ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે શબ્દો આવ્યા કે તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો છે એવો હું જીવ, આ જે શબ્દો છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના નિકટમાં એક વખત જીવ હતો અને એ જીવ પછી કોઈ પણ હોઈ શકે. ગઈકાલે જેમ ચિત્ર પરિચયમાં આવ્યું એ જે નામ હતું ગડુ સ્વામી. ગઈકાલે જે ચિત્ર પરિચયમાં ચિત્ર અને તેના પરિચય વિશે જે આવ્યું એ મૂળ 84 વૈષ્ણવોમાંથી 69માં જે વૈષ્ણવ છે ગડુ સ્વામી. હવે એ તો યશોદાજીના દાસી હતા. દાસી એટલે સુધા શબ્દોમાં અત્યારે આપણે જે શબ્દ વાપરીએ છીએ ઘરમાં કામકાજ કરે કામવાળી બાઈ, એમ યશોદાજીને ત્યાં પણ દાસી એટલે કામવાળી બાઈઓ અનેક હતી, અલગ અલગ કામ માટે. છાણ ગૌશાળા હતી એટલે છાણ વાસીદું માટેની અલગ દાસી, ગૌશાળા સાફ કરવાની અલગ દાસી, યશોદાજીની પાકશાળામાં અલગ અલગ કાર્યો માટે અલગ અલગ દાસીઓ. તો કામવાળી બાઈ લીલામાં યશોદાજીની દાસી. એનું પડવાનું કારણ પણ કેટલું બધું અનોઠું છે. એ જે રોજની ઉલ્હેના એટલે ફરિયાદોથી થાકીને યશોદાજીએ એક વખત ભગવાન શ્રી કૃષ્ણને બાંધવા માટે યત્ન કર્યો. એમાં દોરડીઓ માગી કે લાવ આજે તો બાંધી દઉં, ફલાણી લાવ દોરડું લાવ. એટલે આ દોરડીઓ એટલે કયું, ગાયોને દોહતી વખતે જે એમના પાછળના બે પગને બાંધવા માટે જે પતલી દોરડી આવે છે
એ થોડીક જ સાઈઝની હોય એ માગી. તો જે લીલા કરી પ્રભુએ કે પ્રભુની માયાએ કે એ દોરડી થોડી ટૂંકી પડતી હતી જ્યારે બાંધવા જાય ત્યારે પ્રભુ બંધાય એ માયાને પણ સહન ના થાય કેમ કે માયા પ્રભુની દાસી છે. તે વખતે દાસી આ જે હતી જે ગડુ સ્વામી એ લીલામાં શું નામ છે એનું, એને બૂમ પાડીને કીધું અમુકી યશોદાજીએ લાવ. તો એ લઈને આવી. એને તો ધર્મ છે કે પોતાને ત્યાં જેને ત્યાં કામ કરે જે આજ્ઞા કરે એટલે દોરડી આપવી પડે તો આપી અને ઠાકોરજીને લઈને પછી એનાથી બાંધ્યા, બંધાઈ બી ગયા. એ પ્રભુ આપે પોતાની ઈચ્છાથી બંધાયા. હવે આ જે દાસી છે એને દોરડી આપી. આ વાત રોહિણીજીએ જાણી. તો રોહિણીજી એ નંદ બાવાના ઘરમાં રહે છે, ભવનમાં રહે છે. રોહિણીજી એ વસુદેવજીના બીજા પત્ની છે. જે કુલ પત્નીઓ છે એમાંથી એક પત્ની છે, રાણી છે એમના. મૂળમાં એ શેષનાગની માતા છે અને એમનાથી આ સહન ના થયું અને એમણે શ્રાપ આપી દીધો કે પહેલા તો બોલાવીએ ને કે અહીંયા કે હા બોલો. તો કે તે એ તો માગે પણ આવા કોમળ શ્રી કૃષ્ણને બાંધવા માટે તારાથી દોરડી અપાય તો તું ભૂતલ ઉપર પડ. એ ગડુ સ્વામી થયા, મથુરામાં જન્મ્યા. બહુ સુંદર પ્રસંગ આવ્યો ગઈકાલે. પણ એ પ્રસંગમાં જે હાર્દ છે, તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે, એ જે વાત છે એ વેદ પુરાણોમાં પણ એની ચર્ચા થઈ જ નથી ને થશે પણ નહીં ક્યારેય. અને આમાંય નથી થઈ. આ પ્રસંગ ગઈકાલ જે મૂક્યો એમાં પણ છેલ્લે કહ્યું જ્યારે પછી મથુરાથી વૃંદાવન આવી ગયા. મથુરામાં રહેતા હતા પણ તો પણ મથુરાથી વૃંદાવન આવી ગયા એટલે મથુરા કરતાં વૃંદાવનનું વિશેષ અનેક ઘણું મહત્વ છે. પછી મથુરાથી વૃંદાવન તો આવ્યા, વૃંદાવનથી પછી કેસી ઘાટ ચાલ્યા ગયા. એટલે વૃંદાવનથી સીધું સામાન લે 15 દિવસ જેટલું ચાલે એટલું અને કેસી ઘાટ ઉપર આવી અને ત્યાં એ સિદ્ધ કરે પછી તાપ કરે. હવે એ ખબર નથી કે શું તાપ છે કેમ કે ભૂલાયું છે. આપણે જે શબ્દો આવ્યા ને તાપ ક્લેશ, નો આનંદ થવો જોઈએ તે જ એને તિરોધાન થયો છે. એટલે આજે એક વખત શ્રી કૃષ્ણની સાવ નજીક ઉભા રહેવું અને દોરડી આપવી આટલી જ લીલા નથી. બધી લીલાનું વર્ણન થયું નથી અને થઈ શકશે નહીં. એ સમજાયું ક્યારે? તો કે એમને જે અનુભવ થયેલા હતા શ્રી કૃષ્ણની સાથે, દાસીને પણ કોઈ બાકી નહીં ત્યાં. પૂર્ણ પુરુષોત્તમ પાસે કોઈ રહી ના જઈ શકે. ઉંમરનો બાદ રહી ત્યાં. એટલે ખબર ક્યારે પડી? તો પછી જ્યારે એમને પોતાને પણ અંદરથી એટલું સમજાય કે મારો ઉદ્ધાર થયો નથી, બસ આટલી અંદરથી તાપ થયા કરે. પણ પેલો જે આનંદ છે કે કયો લીધેલો આનંદ પ્રભુ પાસેથી એ યાદ ના આવે. પણ એ જવાબદારી પ્રભુની છે. એટલે જ એમને ત્યાં રાત્રિ એક વખત સ્વપ્નમાં પ્રભુએ જ આજ્ઞા કરી કે આવતીકાલે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પધારશે આ કેસી ઘાટ ઉપર. તે વખતે તમે એમના શરણે જજો. તું એમના શરણે જજે તો તારો ઉદ્ધાર થશે. અને પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના શરણે આવે છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમને નામ અને બ્રહ્મ સંબંધ કરાવે છે. અને પછી એ કહે છે કે મારું ચિત્ત હવે લૌકિકમાં ન જાય અને અલૌકિકમાં જ રહે એવી કૃપા કરી દો આપ. વિશેષ વિનંતી કરે છે. ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી
આ કૃપા જુઓ માર્ગ કેવો છે. આ કે વખતે દાસી હતી, તો દાસીનું શું મૂલ્ય વાસ્તવિકતામાં? કોઈના પણ બહુ મોટા ઘરની અંદર જે કામવાળી બાઈ હોય એનું મૂલ્ય કેટલું? તો કે જે ઘરનું વાસીદું વાળે છે એ વાળીને પછી મહિનો થાય એટલે એનું જે નક્કી કરેલું છે એ લઈ જાય. ઘરમાં કદાચ બન્યું હોય તો સારું ખાઈ લે, આનાથી વધારે તો ના હોય ને. પણ પૂર્ણ પુરુષોત્તમની નજીકમાં જે કોઈ પણ છે, ચાહે પછી આ દાસી પણ છે, તો તે વખતે પણ એ દાસી તરીકે એણે પણ પૂર્ણ પુરુષોત્તમ પાસે મનવાંછિત સુખની ઈચ્છા કરી જ હોય. અને પૂર્ણ પુરુષોત્તમ જોતા જ નથી કે આ પુલિંદી એટલે કે ભીલ જાતિના છે કે બીજા જાતિના છે, કશું જોતા નથી. એવી રીતે એનો મનોરથ પણ પૂર્ણ કર્યો જ છે. એ સાબિત ક્યારે થયું? તો ગઈકાલે જે વાર્તા પ્રસંગ પૂરો થયો એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે વિશેષ વિનંતી કરી કે મારું ચિત્ત હવે બીજે ક્યાંય ન જાય, એવી આપ વિશેષ કૃપા કરો, મારું મન સદાય લીલામાં રહે, આવું માગ્યું. એ વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપનું ચરણામૃત આપ્યું અને ત્રિવિધ નામાવલી એને સંભળાવી અને એ સાથે માનસી દાન કરી દીધું, માનસીનું સુખ. અને પછી આપણે ગોકુલનાથજીએ કહ્યું એ વાર્તા પ્રસંગમાં કે હવે જે એને સુખનો જે અનુભવ થાય છે માનસીમાં, અને જે લીલાનું સુખ એણે ત્યાં માણેલું હતું તે વખતે દાસી હતી ત્યારે ઠાકોરજીથી, એનું વર્ણન અહીંયા ના થઈ શકે. તો આ વાત છે, આ બહુ જ દુર્લભ છે. પૂર્ણ પુરુષોત્તમના જીવોનું પૂર્ણ પુરુષોત્તમની લીલા વખતે હોવું હાજર, પછી ભલેને કઈ પણ સ્થિતિમાં હોય, દાસી હોય, નંદ બાવાના બે ભાઈઓ હતા એ પણ પડ્યા છે, એટલે કે એમના કાકા હોય, નંદ બાવાની નણંદ બેન હતી એટલે કે યશોદાની નણંદ હતી, જે મને લાગે છે ત્યાં સુધી નરો થઈને જે પડીએ, પછી જેઠાણી હતા, દેરાણીઓ હતા નંદ બાવાના, જે વાત્સલ્ય ભાવવાળા હતા એવા પણ હતા. ઉપનંદના પત્ની એ પાછા અહીંયા આમની સાથે હતા. આનંદ બાવાના જે ભાઈના પત્ની હતા ભાભી, એ પાછા અહીંયા વૃષભાનુજી સાથે હતા, એટલે કે સદુ પાંડે સાથે. ભવાની સદુ પાંડેની પત્ની એ પાછા નંદ બાવાના ભાભી થાય મૂળ લીલામાં, પણ અહીંયા વૃષભાનુના પત્ની એટલે કે સદુ પાંડેના પત્ની થયા. આવી બધી અડબડ સડબડ લીલા, પણ મૂળમાં તો પૂર્ણ પુરુષોત્તમના લીલાના જીવો, એમના માટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એવું નથી જોયું કે આ શું હતા, આ દાસી હતી એટલે દાસી. શ્રી કૃષ્ણ પ્રભુની દ્રષ્ટિમાં જે આવી ગયા તે વખતે, અને એમનો જે મનોરથ હતો એ પ્રમાણે લાભ એ વખતે આપી ચૂકેલા હતા, પણ પછી અપરાધ થયો છે ને. આ તો દોરડી આપવી એ ખરેખર અપરાધ કહેવાય. યશોદાજીએ માગી તો આપવી જ પડે, તો અપરાધ કેવી રીતે કહેવાય? અને છે દાસી, એનું મૂલ્ય કેટલું? અને રોહિણીજી, એમને ક્રોધ થયો તો એમનો પ્રેમ કેટલો? એ રજો ક્ષત્રાણી થયા રોહિણીજી, બલરામજીના માતાજી. અહીંયા રજો ક્ષત્રાણી નહીં, અમ્મા ક્ષત્રાણી થયા. તો એ અમ્મા ક્ષત્રાણી એટલે રોહિણીજી, એમનો પ્રેમ કેટલો શ્રી કૃષ્ણ ઉપર કે એમને બાંધ્યું એ પણ સહન ના થયું. એટલે એમને નથી એમને મર્યાદામાંથી પુષ્ટિમાં અંગીકાર કર્યા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ. બાલકૃષ્ણ માટે કેટલો તાપ, કેટલો પ્રેમ, કે જે અનુભવ ત્યારે થયો કે જ્યારે એ વ્રજ પછી એમને છોડવાનું આવ્યું. 11 વર્ષ 52 દિવસની લીલા કર્યા પછી જે પેલો ઇન્દ્રને પણ ધનુષ્ય યજ્ઞ જોવાના નિમિત્તે ગયા, એમાં આ પણ ગયા બલરામજીની સાથે સાથે. તો ગયા પછી ત્યાં જે એમને ઐશ્વર્યમાં પણ વિરહ અગ્નિ લાગ્યો,
અને વ્રજની એક એક લીલાઓનું સ્મરણ થઈ અને વિરહ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. અને એ વિરહને કારણે જ પછી એમનો ભાવ જાણીને પ્રભુએ એમને પુષ્ટિલીલામાં અંગીકાર કરવા માટે એમનો જન્મ કરાવડાવ્યો ભૂતલ ઉપર. ને એમને તો બે જે પુત્રો થયા છે એ પણ પાછા પ્રભુના સખાઓ થયા છે. એકનું નામ અર્જુન, નામ એટલે સમજવાનું પછી આપણે કોણ અર્જુન એટલે. એક અર્જુન અને એક બીજું નામ છે. બે એ સખાઓ પણ પ્રભુના છે, ગોલોકના. અને એ બે સખાઓનું પ્રાગટ્ય એ અંબા ક્ષત્રાણીને ત્યાં થયું. અને પ્રભુને સખા હતા એટલે મહાપ્રભુજી એ વખતે આજ્ઞા કરી છે જે અસમર્પિત ઉપર, એ બહુ જ બારીક આજ્ઞા છે. મહાપ્રભુજીએ એમને ત્યાં પધાર્યા અને જ્યારે એમનો અંગીકાર કર્યો પુષ્ટિ લીલામાં, ત્યારે આજ્ઞા કરી કે આ બે પુત્રો તમારા કોઈ સાધારણ પુત્રો નથી. એટલે કે વૈષ્ણવી સૃષ્ટિ અત્યારે છે એમને ત્યાં બાળકો જન્મે જે સાધારણ કહી શકાય, પણ અંબા ક્ષત્રાણીના તો બે પુત્રો વિશેષ પ્રભુ કૃપાથી પ્રભુના જ સખાઓ છે. નામ પણ છે અંદર, એટલે અચંબો થાય એવું નામ છે. ખરેખર તો આ અર્જુન એટલે તો આ થયા જે ભાગવતજીમાં નામ છે અર્જુન, કૃષ્ણ, તોક, સુબલ, શ્રીદામા, વિશાલ, એ બધા જ આ સખાઓ થયા બધા. કે ભાઈ કુંભનદાસ અર્જુન એટલે, અને કૃષ્ણદાસ અધિકારી, બે જે સ્વરૂપ છે એ છે એક. અને બીજું નામ હું ભૂલી ગયો છું અત્યારે. તો મહાપ્રભુજી એમ કહેલું કે આ જે છે પુત્ર તમારા બંને એ પ્રભુના નિત્ય લીલાના સખાઓ છે. એટલે હે અમ્મા, તમે એમને બહાર કોઈનું લેવડાવતા નહીં. અસમર્પિત લેવડાવશો તો એમને અંતરાય થશે. એટલે જુઓ, વિચારો, કોઈના ઘરે જવા દેતા નહીં, કોઈના ઘેર લે નહીં, એની પર ધ્યાન રાખજો ખાસ. આવી ખાસ આજ્ઞા આમના માટે કરી હતી. જે બધે કદાચ ભૂલચૂક થાય છે તો પછી પ્રભુ ચલાવી લે છે અને પછી છેવટે અંતરાય આવે તો બહુ. તો આપણા પુષ્ટિ માર્ગમાં 3 જન્મથી વધારે અંતરાય પણ નથી. 3 જન્મથી વધારે લીલા પુષ્ટિસ્થ જીવોનો અંતરાય નથી, ચાહે ગમે તેવા અસમર્પિતને કારણે કે સેવા ન હોય કે સેવા છૂટી ગઈ હોય કે પ્રતિબંધ આવ્યો હોય કે કોઈ પણ કારણ હોય, 3 જન્મથી વધારે અંતરાય નથી. આજનો સત્સંગ વિરામ પામે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ગોવિંદ ઘાટ की जय हो, वल्लभाधीश की जय हो, साई जी परम दयाल की जय हो.